આજે તો બની ગયો મારો પોપટ, કારણ કે હું જવાની હતી જમવા. એટલે હું નીકળી એટલી વારમાં રુદ્રાક્ષના પપ્પા આવ્યા કે તું નહીં હું જમવા જઈશ. એટલે એ જમવા ગયા એટલે મારે બનાવવાના થયા પૌવા. એટલે મેં ફટાફટ બની જાય એવી રેસીપી ચૂઝ કરી અને બનાવી દીધા મારા એકલી માટે પૌવા. અને પૌવા ખાઈ લીધું પછી મને યાદ આવ્યું વિડીયો બનાવવાનું. એટલે પછી મેં લાસ્ટ શોર્ટમાં એક વિડીયો બનાવી લીધો. પછી આરે જતા હતા કામે ખરા તડકામાં, તો મારા માટે પેપ્સી લઈ આવ્યા ને ખુદના માટે પણ પેપ્સી લાવ્યા હતા. પછી કે મને મોજા પહેરવા આપો, એટલે મેં આપી દીધા મોજા અને એમને ભરાવી દીધો ઠેલો ભરાવીને એમને જવાનું હતું કામે. ને તડકો એટલો હતો તો મેં કીધું કે હેલ્મેટ પહેરીને જ કામે જાઓ. એટલે એ હાલ્યા કામે. પછી આપણે કરી પેપ્સી ખાવાનું ચાલુ. અને પિંક સાડી અને પિંક પેપ્સી મેચિંગ લાયા હતા. પછી મેં ખાઈ લીધી પેપ્સી મસ્ત મજાની. મને પેપ્સીની સાથે ભૂખ પણ બહુ લાગી હતી એટલે મેં બનાવી નાખી મેગી બનાવી અને ખરા તડકામાં મેં ખાઈ લીધી મેગી. પછી રુદ્રાક્ષભાઈ મમ્મીને જોઈને એ બાકી ન રાખીને એમને ખાઈ લીધી મેગી. પછી આવી ગયો અમારા ગામમાં લસણ અને ડુંગળી વેચાવા, એટલે મેં લઈ લીધું લસણ અને ડુંગળી. પછી મને બહુ જ ભૂખ લાગી હતી. પાછા 5 વાગી ગયા હતા સાંજના અને મને ખાવાનું મન થયું હતું પડીકા. એટલે મેં પડીકા લઈ લીધા. અને પછી આપણે કરવાના હતા કપડાની ઇસ્ત્રી, કારણ કે આર્યા ઘણા દિવસથી મને કહેતા હતા કે મારા કપડાની ઇસ્ત્રી કેમ નહીં કરતી તું. એટલે મેં કીધું લાવ ને આજ તો એમને સારું લાગે એટલા માટે મેં એમના બધા કપડાને કરી નાખ્યા ઇસ્ત્રી. પછી આપણે મસ્ત હોજમાં ફૂલ પાણી ભરી આવી ગયું હતું અને ધૂળ બહુ જ ઉડતી હતી. એટલે મેં કીધું લાવ ને આજ તો બધે પાણી છાંટી દઉં. એટલે મેં મારું કામ ચાલુ કર્યું. પછી મેં 2 દિવસથી મારે માથું નહોતું ઓડાવ્યું, એટલે મેં ફટાફટ મારા માથાને મસ્ત રીતે ગૂંચ કાઢી અને મસ્ત માથું ઓડાવ્યું. તો બસ આજ માટે આટલું જ. અમારા આવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરો.